મોબાઈલથી રેશન કાર્ડ કેવાયસી કઈ રીતે કરવું, ચાલો મિત્રો હું તમને આજે બતાવીશ। સૌ પ્રથમ મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર આપણે ટાઈપ કરીશું માય રેશન। જેવું જ માય રેશન આપણે ટાઈપ કરીશું તરત જ આપણી સામે માય રેશન એપ્લિકેશન ઓપન થાય છે। મેં પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી છે, તમે માય રેશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેજો। માય રેશન એપ્લિકેશનને ઓપન કરતાં જ આપણી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવતો હોય છે, મોબાઈલ નંબર અને નવા વપરાશકર્તા। જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો મોબાઈલ નંબરથી ડાયરેક્ટ કરી શકો છો, નકર નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરવાનું હોય છે। સૌ પ્રથમ નવા વપરાશકર્તાની અંદર આપણું પોતાનું નામ એન્ટર કરીશું, ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરીશું। જેવો જ મોબાઈલ નંબર એન્ટર થઈ જાય છે ત્યારબાદ આપણે મોબાઈલ નંબર ચકાસો તેની ઉપર ક્લિક કરવાનું હોય છે। મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરતાં જ જે મોબાઈલ નંબર આપણે નાખેલો હોય તેની ઉપર વેરિફિકેશન કોડ જાય છે। વેરિફિકેશન કોડ ABCD ડિજિટ અને અક્ષરોની અંદર હોય છે। જેવો જ વેરિફિકેશન કોડ આપણે એન્ટર કરીએ છીએ ત્યારબાદ એન્ટર કરીને મારી નોંધણી કરો તેની ઉપર ક્લિક કરવાનું હોય છે। જેવું જ આપણે એની ઉપર ક્લિક કરી છે તો સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થઈ ગયું છે તેવો મેસેજ દેખાય છે। ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરો, તેમાં જે રજિસ્ટ્રેશન કર્યું હોય તે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। જેવો જ મોબાઈલ નંબર આપણે એન્ટર કર્યું તરત જ આપણે OTP મોકલો તેની ઉપર ક્લિક કરવાનું હોય છે। જેવો જ OTP મોકલો ઉપર ક્લિક કરો એટલે જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર છે તેની માથે OTP જાય છે। તે OTP આપણે રેગ્યુલર સામાન્ય જે ડિજિટમાં આવતું છે 6 ડિજિટનો એવો જ OTP હોય છે। OTP નાખીને OTP ચકાસો એની ઉપર ક્લિક કરો, ત્યારબાદ 4 આંકડાનો પિન સેટ કરવાનો હોય છે કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિનું રેશન કાર્ડ માટે રેશનમાંથી ઓપન કરીએ તો ખુલે। જેવો જ એપ્લિકેશનના પિન સેટ કરીએ ત્યારબાદ બીજી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે, તે આધાર ફેસ RD। મેં એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરેલી છે, તમે ઇન્સ્ટોલ કરી લેજો। ત્યારબાદ બોક્સમાં ક્લિક કરીને વિગત તપાસો એની ઉપર ક્લિક કરો। ત્યારબાદ રેશન કાર્ડ ઉમેરવા માટે રેશન કાર્ડ નંબર તમને રેશન કાર્ડના પહેલા જ પેજ ઉપરથી મળી જાય છે। પહેલા જ ખાનામાં રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો હોય છે। રેશન કાર્ડ એન્ટર થાય ત્યારબાદ નીચેના બોક્સની અંદર રેશન કાર્ડમાં ઉમેરા કોઈપણ એક વ્યક્તિનો આધાર કાર્ડ નંબરના છેલ્લા 4 લાસ્ટ ડિજિટ એન્ટર કરવાના હોય છે। છેલ્લા આધાર કાર્ડના 4 આંકડા એન્ટર કર્યા બાદ આગળના ઓપ્શન પર ક્લિક કરીશું। ત્યારબાદ વિગતો તપાસીને આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન છે તેમાં OTP જતો હોય છે, તે OTP આપણે આમાં અત્યારે એન્ટર કરવાનો હોય છે। થોડી વાર વેટ કરશું OTP ન આવ્યું હોય તો। જેવો જ મોબાઈલમાં OTP આવી જાય તરત જ આપણે OTP આની અંદર એન્ટર કરવાનો હોય છે। OTP એન્ટર કરીને OTP ચકાસવાના ઓપ્શન ઉપર ક્લિક કરો, ત્યારબાદ રેશન કાર્ડ સક્સેસફુલ રજિસ્ટ્રેશન આવો મેસેજ આવે છે। ત્યારબાદ 3 લીટા ઉપર ક્લિક કરીશું, હોમના પેજ ઉપર જાઉં અને આધાર KYC ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ નીચે બોક્સમાં ક્લિક કરીને કાર્ડની વિગત મેળવો। ત્યારબાદ સામેના જે અક્ષરો લખેલા છે તે અક્ષરોને ટાઈપ કરીશું ને સ્ટેપ 1માં જઈશું। ત્યારબાદ આપણી સામે આ રીતના રેશન કાર્ડમાં કેટલા નામ છે તે બતાવતા હોય છે। ત્યારબાદ આધાર KYC માટે સભ્ય પસંદ કરો, જેટલા વ્યક્તિના નામ બાકી છે તે નીચે બતાવતા હોય છે। સભ્યનું નામ પસંદ કરીને આપણે આગળની પ્રોસેસ સ્ટેપ 2માં જઈશું। ત્યારબાદ ફરીને OTP એક નાખશું, જે આધાર કાર્ડ નંબરમાં OTP જાય છે, જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર છે તેમાં OTP જાય છે। જેવું જ આધાર કાર્ડનો OTP પડે ત્યારબાદ આપણે OTP ચકાસો સ્ટેપ 4ની અંદર જઈશું। ત્યારબાદ આ ખાસ સાંભળજો, આની અંદર તમારે એવો એક મોબાઈલ નંબર નાખવાનો છે જે રેગ્યુલર માટે રેશન કાર્ડમાં લિંક થતો હોય છે। ચાલો તે નંબરના એન્ટર કરીશું, ત્યારબાદ જનરેટ OTP।
જેવો જ ઓટીપી આવે છે તેવું જ આપણે ઓટીપી અંદર એન્ટર કરીશું. ત્યારબાદ વેરિફિકેશન ઓટીપી ઉપર ક્લિક કરીશું. વેરિફિકેશન ઓટીપી પર ક્લિક કરીશું એટલે આપણી સામે કંઈક કેમેરો આ રીતે ઓપન થતો હોય છે. તેની અંદર આપણે ફેસ રીડિંગ કરવાનું હોય છે. ફેસ રીડિંગમાં આંખોને બંધ કરીને ખોલો તે રીતેની પ્રોસેસ કરવાની હોય છે. ત્યારબાદ આ રીતે બોક્સમાં ક્લિક કરીને આપણે સબમિટ કરીશું અને આ રીતનો કંઈક મેસેજ આવતો હોય છે તમારું રેશન કાર્ડ કેવાયસી આગળ મોકલવામાં આવ્યું છે. 1 થી 2 દિવસની અંદર તમારું રેશન કાર્ડ એપ્રુવલનો મેસેજ આવી જાય છે. આ જ રીતે રેશન કાર્ડ કેવાયસી કરવાનું હોય છે.